નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો એ શરૂ કરીએ. એમાં આપણે કુલ 4.1 થી 4.6 સુધીના મહાવરાનો અભ્યાસ કરવાનો છે. એ મહાવરામાં જે પ્રશ્નો છે એનો અભ્યાસ કરીએ એની પહેલાં આપણે ભૂમિતિની અંદર જે અલગ અલગ આકૃતિઓ છે, જેમ કે સમતલ, બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, આટલી વસ્તુનો અભ્યાસ આપણે 4.1 એ જે મહાવરો છે એમાં કરવાનો છે. પછી 4.2 એમાં વક્ર અને બહુકોણ, 4.3 એમાં ખૂણા કોને કહેવાય એના ગુણધર્મનો અભ્યાસ કરીશું. 4.4 એમાં ત્રિકોણ, એને અંગો કેટલા હોય, ત્રિકોણના ગુણધર્મો એનો અભ્યાસ કરીશું. 4.5 એમાં ચતુષ્કોણ કોને કહેવાય, ચતુષ્કોણને કેટલા અંગો હોય, એને વિકર્ણો કેટલા હોય, એના ગુણધર્મનો આપણે અભ્યાસ કરીશું. અને 4.6 એમાં જે પ્રશ્નોનો અભ્યાસ કરશું એમાં આપણે વર્તુળ કોને કહેવાય, ત્રિજ્યા, વ્યાસ, જીવા, વૃત્તખંડ, વૃત્તાંશ, આ બધી વસ્તુનો આપણે આકૃતિ દોરી અને એની આપણે ગુણધર્મનો સવિસ્તાર આપણે સમજ મેળવીશું. તો અત્યારે આપણે સ્વાધ્યાય એટલે કે મહાવરો 4.1ના પ્રશ્નો સમજીએ એની પહેલાં આજના વિડીયોમાં આપણે સમતલ, બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ કોને કહેવાય એના ગુણધર્મો વિશે બરાબર આપણી પાસે સમજ હશે તો 4.1ના જેટલા પ્રશ્નો છે એ સમજવા આપણી માટે ખૂબ સરળ થશે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ સમતલથી. સમતલ એટલે શું? ખૂબ સરળ છે. મેં બોર્ડમાં કંઈક લખ્યું છે, તમે જોઈ શકો છો. મેં લખ્યું છે પ્રકરણ 4 ભૂમિતિના પાયાના ખ્યાલો, પછી સમતલ. તો બોર્ડમાં જે કાંઈ પણ મેં લખાણ લખેલું છે કે બોર્ડમાં જે કાંઈ પણ હું ચિત્ર દોરું તો જે બોર્ડ છે એને સમતલ કહેવાય. જે કાંઈ લખાણ હોય કે જે કાંઈ પણ આકૃતિ છે એનું સમતલ બોર્ડ કહેવાય. એવી રીતે તમે પણ તમારી પાઠ્યપુસ્તકના કાગળ એમાં કોઈ લખાણ લખો કે કોઈ આકૃતિ દોરો તો એ લખાણ કે આકૃતિનું જે સમતલ છે એ એનું કાગળ થશે. કાગળ છે એ લખાણ કે આકૃતિનું સમતલ થશે. સમતલ પછી આપણે આગળ વધીશું બિંદુ વિશે. બિંદુ કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, બિંદુ છે એ એક અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત એટલે શું? એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. કોઈ પણ સમતલમાં અસંખ્ય બિંદુ હોય. માની લો કે આ સમતલ છે, બોર્ડ છે એ આપણું સમતલ છે, હમણાં જ ભણી ગયા. એમાં અસંખ્ય બિંદુ હોય. જેવી રીતે રાત્રે તમે આકાશમાં જુઓ છો તો તમને ઘણા બધા તારાઓ દેખાય. એ તારાઓને આપણે ગણી નથી શકતા, અસંખ્ય હોય. એવી જ રીતે સમતલમાં આવી રીતે અસંખ્ય બિંદુ હોય અને આ બિંદુને આપણે દર્શાવી શકાય. માની લો કે આ બિંદુ છે તો એને એ વડે દર્શાવી શકું, આ બિંદુ છે એને બી વડે, આ બિંદુને સી, આ બિંદુને ડી, આ બિંદુને એક્સ, એમ કોઈ પણ બિંદુને આપણે અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવી શકીએ. બિંદુની લંબાઈ, પહોળાઈ, જાડાઈ એ આપણે માપી શકતા નથી. બરાબર યાદ રાખજો. બિંદુથી આપણે જાણવા શું મળે? તો સમતલમાં કોઈ પણ સ્થાન હોય, માની લો કે આ બોર્ડ છે એમાં કોઈ પણ સ્થાનને મારે ચોક્કસ રીતે દર્શાવવું હોય તો ત્યાં બિંદુનો ઉપયોગ થાય. માની લો કે આ જગ્યા છે, અહીંયા મારે સ્થાન છે, આ સ્થાન મારે દર્શાવવું હોય તો કોઈ પણ સ્થાનને સમતલમાં ચોક્કસ રીતે દર્શાવવા માટે બિંદુનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે સમતલ અને બિંદુ એના વિશે તમને સરસ માહિતી મળી હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે રેખા
વિશે એના ગુણધર્મોનો અભ્યાસ કરીશું. રેખા છે એ બંને બાજુ અનંત રીતે વિસ્તરેલી હોય છે. અનંત એટલે અહીંયા એનો ક્યાંય છેડો નથી. અહીંયા તમે આકૃતિ જોઈ શકો, મેં એક રેખા દોરી છે. આ બાજુએ તીરનું નિશાન છે, આ બાજુએ તીરનું નિશાન છે. એનો અર્થ એ થાય કે રેખા બંને બાજુ અનંત રીતે વિસ્તરેલી છે. એટલે રેખાને એક પણ અંત્ય બિંદુ હોતા નથી. અંત્ય બિંદુ એટલે છેવાડાના બિંદુ કે જ્યાં એ પૂરું થઈ જાય એને અંત્ય બિંદુ કહેવાય. પણ રેખાને એક પણ અંત્ય બિંદુ હોતા નથી. એટલે રેખાની જે લંબાઈ છે એ આપણે માપપટ્ટી વડે માપી શકાતી નથી. રેખા ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય, આપણે ગણી ન શકાય એટલા બિંદુ રેખા ઉપર આવેલા હોય છે. રેખાને સંકેતમાં આપણે આવી રીતે સંજ્ઞા વડે દર્શાવી શકાય. હું તમને ઉદાહરણ આપું. માની લો કે આ રેખા છે, તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે છે, આવી એક આકૃતિ તમને આપી દે, તમને એમ પૂછે કે આપેલ આકૃતિ પરથી કોઈ પણ 3 રેખા નામ નિર્દેશ સાથે દર્શાવો. તો આપણે કેમ લખીશું? તો આપણે આવી રીતે લખીશું કે માની લો આ રેખા છે, તો એમાં તમે જો એક રેખા એસી છે, તો આને આપણે સંકેતમાં આમ લખીશું, રેખા એસી. પછી બીજું તમારે લખવું હોય તો રેખા સીઈ એમ પણ તમે લખી શકો, રેખા સીઈ. ત્રીજું તમારે લખવું હોય તો રેખા ઈએફ અથવા રેખા એએફ ગમે તેમ લખી શકો. તો માની લો ત્રીજી તમારે રેખા લખવી હોય તો રેખા એઈ એમ હું લખી શકું. તો તમારી રીતે તમે આ આપેલ આકૃતિમાંથી ઘણી બધી રેખા તમે લખી શકો. પણ યાદ રાખજો, રેખાને એક પણ અંત્ય બિંદુ હોતા નથી અને એની લંબાઈ આપણે માપપટ્ટી વડે માપી શકાતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે કિરણ વિશેનો અભ્યાસ કરીશું. કિરણ છે એ કોઈ એક સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળી, ઉદ્ભવ બિંદુ પણ કહેવાય અથવા એને ઉદ્ગમ બિંદુ પણ કહેવાય. તો કિરણ કોઈ એક સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળી અને અનંત દિશામાં આગળ વધે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તીરનું નિશાન છે, એટલે કે જમણી બાજુ અનંત રીતે આગળ વધે છે. પણ આ કિરણનું ઉદ્ભવ બિંદુ O છે, એટલે કે આ કિરણ છે O બિંદુમાંથી નીકળે છે. એટલે કિરણ છે એને એક અંત્ય બિંદુ હોય છે. અંત્ય બિંદુ એટલે છેવાડાનું બિંદુ. આ કિરણ જે છે એનું અંત્ય બિંદુ O છે. O બિંદુમાંથી નીકળી અને અનંત દિશામાં આગળ વધે છે. કિરણની લંબાઈ આપણે માપપટ્ટી વડે માપી શકતા નથી. કિરણ ઉપર અસંખ્ય બિંદુ આવેલા હોય છે. કિરણ છે એને સંકેતમાં આવી રીતે દર્શાવાય છે. તમને ઉદાહરણ આપીને સમજાવું કે આપણે જે આકૃતિ દોરેલી છે એને મારે તમને પૂછે કે આપેલ કિરણ છે એને 3 અલગ અલગ રીતે દર્શાવો, તો આને હું આવી રીતે લખી શકું, કિરણ OA, કિરણ OC, કિરણ OX. આવી રીતે આ જે આકૃતિ છે એને અલગ અલગ રીતે મારે ઘણી રીતે દર્શાવી શકું. કોઈ કિરણ OD લખે, કોઈ કિરણ OE લખે, એમ લખી શકો. પણ વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, કોઈ આવી રીતે લખે કિરણ CO, તો આ છે તે ખોટું સાબિત થશે. આવી રીતે ન લખાય. એનું કારણ શું છે? કિરણ CO લખો તો એનું મતલબ એ થયો કે આ જે કિરણ છે એનું ઉદ્ભવ બિંદુ C છે અને આપણે જે આકૃતિ દોરી છે એ કિરણનું ઉદ્ભવ બિંદુ O છે. એટલે આવી રીતે તમે લખો તો ખોટું સાબિત થાય. એટલે આ આકૃતિને તમારે સંકેતમાં જ્યારે લખવાનું આવે ત્યારે હંમેશા O પહેલા જ આવે. એટલે કિરણ OA, કિરણ OC, કિરણ OX, કિરણ OZ, કિરણ OE એમ જ લખો. કોઈ એમ લખે કિરણ DO તો એ ખોટું કહેવાય. કારણ કે તમે જો કિરણ DO લખો આવી રીતે તો એનો અર્થ એ થાય કે આપેલ કિરણનું ઉદ્ભવ બિંદુ D છે, જ્યારે અહીં જે આકૃતિ દોરેલી છે એ કિરણનું ઉદ્ભવ બિંદુ O છે. તો આવી રીતે તમને સરસ કિરણ વિશેના ગુણધર્મો સમજાણા હશે. મિત્રો, હવે આપણે રેખાખંડના ગુણધર્મો સમજીએ.
રેખાખંડ છે એ બંને બાજુ ચોક્કસ અંતર સુધી વિસ્તરેલી હોય છે. એટલે રેખાખંડ છે એને બે અંત્ય બિંદુ હોય. અહીં મેં આકૃતિ દોરેલી છે, એમાં તમે જુઓ ડાબી બાજુએ અંત્ય બિંદુ એ છે, જમણી બાજુએ અંત્ય બિંદુ બી છે. એટલે રેખાખંડ બંને બાજુ ચોક્કસ રીતે વિસ્તરેલી હોય છે. હવે રેખાખંડ છે એની લંબાઈ આપણે માપપટ્ટી વડે માપી શકાય. અહીં તમને ઘણીવાર પ્રશ્ન પૂછે, રેખાખંડ દોરે અને તમને એમ કહે કે આપેલ આકૃતિમાં રેખાખંડના કેટલા અંત્ય બિંદુ છે. તો અહીંયા આપેલ રેખાખંડનો અંત્ય બિંદુ એ અને અંત્ય બિંદુ બી એ રેખાખંડ એબીના બે અંત્ય બિંદુ થશે. અહીં રેખાખંડ છે કે કિરણ છે એ બધા રેખાના જ નાના ભાગ છે. કારણ કે રેખા છે એ સૌથી મોટી આકૃતિ છે, બંને બાજુ અનંત રીતે વિસ્તરેલી છે. કિરણ છે એ રેખાનો જ નાનો ભાગ છે. રેખાખંડ છે એ કિરણ અને રેખાનો નાનો ભાગ છે. હવે રેખાખંડને સંકેતમાં આપણે આવી રીતે દર્શાવી શકાય. માની લો કે આપેલ આકૃતિ છે, તમને પરીક્ષામાં કોઈ આકૃતિ આવી રીતે દોરેલી આપે અને તમને એમ કહે કે આપેલ આકૃતિમાંથી 4 રેખાખંડ દર્શાવો, 4 અલગ અલગ રેખાખંડ દર્શાવો. તો આપણે એને આવી રીતે લખી શકીએ કે રેખાખંડ એડી, પછી રેખાખંડ CX, રેખાખંડ એડી, રેખાખંડ CX, તમારી રીતે તમે ગમે તે લખી શકો. પછી રેખાખંડ DY, રેખાખંડ YB, અથવા ઘણા આમ લખે કે રેખાખંડ BY, ઉલટું લખે તો એ ખરું છે. રેખાખંડ AC લખો કે રેખાખંડ CA લખો, આવી રીતે રેખાખંડ CA લખો તો એ ખરું છે. તો આવી રીતે આપણે કોઈ પણ રેખાખંડ હોય એને સંકેતમાં દર્શાવી શકાય. મિત્રો, હવે ખાસ આપણે અગત્યનું ઈ ભણશું કે એક જ સમતલમાં આવેલી જો બે રેખા પરસ્પર એકબીજાને ન છેદે તો એ બે રેખા એકબીજાને હંમેશા સમાંતર હોય છે. સમાંતર રેખા કોને કહેવાય? કે બે રેખા એકબીજાને ક્યાંય સ્પર્શતી ન હોય. તમે રેલગાડીના બે પાટા જોયા હશે, બંને પાટા એકબીજાને સમાંતર હોય, ક્યાંય એકબીજાને સ્પર્શ નથી કરતા. તમને આકૃતિ દોરીને સમજાવું. આ એક રેખા AB છે, આ બીજી રેખા CD છે. તમે ધ્યાનથી જોઈ શકો છો, રેખા AB અને રેખા CD એ બંનેને તમે ગમે એટલી લંબાવી દો, બંને બાજુ એકબીજાને ક્યાંય સ્પર્શ કરતી નથી, એટલે કે છેદતી નથી. તો આવી રેખાને સમાંતર રેખાઓ કહેવાય. રેખા AB અને રેખા CD એને સમાંતર રેખાઓ કહેવાય. હજી તમને વધારે સમજ આપું, તમારે 6થા ધોરણના કોર્સમાં નથી પણ તમારે 7મા ધોરણમાં આવશે કે જો બે રેખાઓ સમાંતર હોય તો એને સંકેતમાં આવી રીતે દર્શાવાય. આ રેખા AB સમાંતર છે રેખા CD. સમાંતર હોય એટલે બે ઊભા લીટા લખો એટલે આ બે રેખા સમાંતર છે. પણ તમારે 6થા ધોરણમાં ખાલી એટલું જ યાદ રાખવાનું કે બે રેખા એકબીજાને સ્પર્શતી ન હોય તો એ બંને રેખાઓને સમાંતર રેખાઓ કહેવાય. અને બીજું, એક જ સમતલમાં આવેલી બે રેખાઓ જો એકબીજાને સ્પર્શતી હોય એટલે કે છેદતી હોય તો એ એક અને માત્ર એક જ બિંદુ આગળ છેદતી હોય અથવા તો સ્પર્શતી હોય. આપણે ઉદાહરણ લઈએ, માની લો કે આ રેખા AB છે અને બીજી રેખા CD છે, આ રેખા CD છે. તો તમે ધ્યાનથી જુઓ, આ બંને રેખા એકબીજાને એક જ બિંદુ આગળ સ્પર્શ કરે છે અને એનું સ્પર્શ બિંદુ અથવા એનું છેદ બિંદુ O છે. એટલે આપણે કહી શકીએ કે અહીંયા રેખા AB અને રેખા CD એ એકબીજાને O બિંદુ આગળ સ્પર્શે છે અથવા તો છેદે છે. તો અહીંયા આપણે બે વસ્તુ ભણ્યા કે જો બે રેખાઓ એકબીજાને ક્યાંય છેદતી ન હોય તો એને સમાંતર રેખાઓ કહેવાય, અને એક જ સમતલમાં આવેલી બે રેખાઓ એકબીજાને છેદે તો એ એક અને માત્ર એક જ બિંદુ આગળ છેદે.
હવે વિદ્યાર્થી મિત્રો, એક તમને વિરુદ્ધ કિરણો કોને કહેવાય એની એક સમજ આપી દો, કારણ કે તમને સ્વાધ્યાય 4.1ના પ્રશ્નોના દાખલા ગણશો તેમાં ઘણી જગ્યાએ એનો ઉપયોગ આવશે. વિરુદ્ધ કિરણો. તો વિરુદ્ધ કિરણો તમને આકૃતિ દોરી સમજાવું એટલે ખબર પડશે. આ એક રેખા છે, અહીંયા બિંદુ, આપણે જુદા જુદા બિંદુ લેશું. હવે ધ્યાનથી જુઓ, આ રેખામાં અસંખ્ય બિંદુ હોય, એમાં વિરુદ્ધ કિરણો કોને કહેવાય? તો અહીંયા એક કિરણ મેં લીધું ઓ વાય અને બીજું કિરણ લીધું ઓ અને સી. ધ્યાનથી જોજો, કિરણ ઓ વાય છે એનું ઉદ્ભવ બિંદુ હમણાં જ આપણે ભણી ગયા કિરણમાં. કિરણ ઓ વાય છે એનું ઉદ્ભવ બિંદુ ઓ છે, એટલે કે કિરણ ઓ વાય છે એ ઓ બિંદુમાંથી નીકળી અને આમ તમે જમણી બાજુ અનંત રીતે આગળ વધે છે. કિરણ ઓ સી છે એનું ઉદ્ભવ બિંદુ પણ ઓ જ છે, એ પણ ઓ બિંદુમાંથી જ નીકળે છે, પણ એ ઓ બિંદુમાંથી નીકળી અને ડાબી બાજુએ અનંત રીતે આગળ વધે છે. ડાબી બાજુએ સી બિંદુમાંથી નીકળી અને અનંત રીતે આગળ વધે છે. તો આ બંને કિરણોને વિરુદ્ધ કિરણો કહેવાય. કારણ કે કિરણ ઓ વાય એની દિશા એ જમણી બાજુ અનંત રીતે વધે છે, ઓ બિંદુમાંથી નીકળી અને જમણી બાજુ અનંત રીતે વધે છે. અને કિરણ ઓ સી એનું ઉદ્ભવ બિંદુ ઓ જ છે, પણ એ ડાબી બાજુ અનંત રીતે વધે છે. તો આવા કિરણોને વિરુદ્ધ કિરણો કહેવાય. અને ખાસ જો બે કિરણો વિરુદ્ધ હોય તો એને એક સામાન્ય ઉદ્ભવ બિંદુ હોય, પણ બંનેની દિશા અલગ અલગ હોય, વિરુદ્ધ હોય, એટલે એનું નામ છે વિરુદ્ધ કિરણો. તો આશા રાખું આજના વિડીયોમાં આપણે સમતલ, બિંદુ, રેખા, કિરણ, રેખાખંડ, એના પછી બે એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર ન છેદે તો એને સમાંતર રેખા કહેવાય. એક જ સમતલમાં આવેલી બે રેખાઓ પરસ્પર છેદે તો એક અને માત્ર એક જ બિંદુ આગળ છેદે, અને વિરુદ્ધ કિરણો. તમે વારંવાર વિડીયો જોશો અને સમજશો તો તમને સરસ આવડી જશે.